મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાની મુલાકાતે મુખ્યમંત્રી ઈડરના મોટેટી ખાતે અત્યાધુનિક વૈદિક ગુરુકુલ સંકુલનું ભવ્ય લોકાર્પણ કર્યું। ભગવાન યાજ્ઞવલ્ક્ય ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ સંકુલમાં ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને વેદ અને સંસ્કૃતનું જ્ઞાન આપવામાં આવશે। આ પ્રસંગે દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે ઉપસ્થિતિ આપી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મહત્વની વિનંતી કરી। સંસ્કૃત શ્લોકના ગાન સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું। આ પાઠશાળા આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત શિક્ષણના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। વેદ સંસ્કૃત મહાવિદ્યાલય એ 250 વર્ષ જૂની વેદ પરંપરા અમે અમારા પરિવારે જાળવી રાખી હતી। મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, આજે પધાર્યા હતા, એમના હાથે શિલાલેખનું ઉદ્ઘાટન બી થયું। અને બીજું મહત્ત્વની વાત, જગતગુરુ શંકરાચાર્યે આશીર્વાદ આપતા જે વાત કરી એ વાતને હું ફરી પાછી દોહરાવું છું કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરવામાં સરકારશ્રીએ જરા પણ ક્ષોભ અનુભવવાની જરૂર નથી જ નથી। આ વૈદિક પરંપરાનું ઉલ્લેખ છે।